કપાસ વેચવા અમે આવ્યા છે માર્કેટમાં અને સીસીઆઈનો ભાવ 8100 છે. અત્યારે અમારે 6000નો ભાવ મળ્યો છે. 6000માં અમારે કશું જ ભાવ નથી કહેવાય ખેડૂત માટે. શું પરિસ્થિતિ છે આમાં? પરિસ્થિતિ તો આ માવઠાના હિસાબે અત્યારે અમારે બીજો પાક બગડ્યો છે. જે અમે કપાસ બતાવ્યો છે એ લઈને આવ્યા છે માર્કેટમાં, તો અમારે પોષણ ભાવ મળતો નથી. સરકાર બમણી આવક કરવાની વાતો કરે. સરકાર બમણી આવક કરવાની વાતો કરે છે, પણ ખેડૂતને ક્યાં કરે છે? ખાલી વાતો જ કરે છે બમણી આવક કરવાની. કપાસ વેચવા અમે ડુમાથી આવ્યા છે, બોડેલી એપીએમસીમાં, અને 6100ના ભાવમાં ખરીદી કરી છે વેપારીઓ. અને સીસીઆઈ વહેલી તકે ખરીદી કરવાનું શરૂ કરે એવી આશા રાખું છું. અને આટલા ભાવમાં અમને પોસાય એવું નથી, પણ મજબૂરીમાં વેચવું પડે છે. એમાં નુકસાન અમારે 20 કિલો કપાસ વેચવાની મજૂરી 200 રૂપિયા થાય છે. વળતર નહીં મળતું. વળતર છે મળે સાહેબ? સરકારે વાતો કરે, સીસીઆઈ ચાલુ કરી દીધું. ના કશું નહીં વળતર મળતું. કોને મળ્યું છે? બજાર સમિતિ બોડલીના મુખ્યાલયમાં અમે હરાજીનું કામકાજ ચાલુ કરી દીધું છે. અત્યારે બધા ખેડૂતો કપાસ વેચવા માટે રાહ જોઈને બેઠા છે કે જ્યારે સીસીઆઈ ચાલુ થાય ત્યારે ટેકાના ભાવથી 8060 પ્રતિ ક્વિન્ટલનો જે ભાવ છે એ ભાવ વેચવા માટે આતુર છે ખેડૂતો. પરંતુ અત્યારે નાનાની મુશ્કેલી એટલી છે એટલે ખેડૂતો વેચવા માટે અમારી હરાજીમાં આવે છે, પણ અમારી હરાજીમાં જે બજાર ભાવ છે કોમર્શિયલ રેટ એ ફક્ત આ 6000થી માંડીને 6800 સુધીના ભાવમાં કપાસ વેચાય છે, જેથી ખેડૂતોને અત્યારે બહુ મુશ્કેલી પડે છે. બજાર સમિતિ તરફથી અહીંયા સીસીઆઈના જે ટેન્ડર ભરવા માટે વેપારીઓ જોડે 2-3 વાર મિટિંગ કરવામાં આવી. એ લોકોએ ટેન્ડર બી ભરી દીધા છે, પરંતુ જાણવા એવું મળ્યું છે કે એ લોકોનો ભાવ 1350 એમને માગણી કરી છે અને સીસીઆઈનો ભાવ છે 1050. એટલે એના માટે નેગોશિએશનની કાર્યવાહી ચાલુ છે, પણ નેગોશિએશન હજુ સીસીઆઈ જોડે એ લોકોનું થયું નહીં અને એ લોકો એગ્રીમેન્ટ કરતા નથી. એગ્રીમેન્ટ નથી કરતા એટલે એ લોકો સીસીઆઈવાળા કોઈ જીનમાં કપાસની ખરીદી કરીને જોબ કરાવતા નથી. એટલે ખેડૂત આજે માલ વેચવા માટે આવે છે તો એને માત્ર ને માત્ર 6000 રૂપિયાથી 6500ની અંદર કપાસ વેચીને જવું પડે છે. એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે. તો અમારે બજાર સમિતિને એવું છે કે વેપારીઓ, જીનર્સો અને સીસીઆઈ એ લોકો પરામર્શ કરીને વહેલામાં વહેલી તકે એનું નિરાકરણ લાવે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા 3 તાલુકાની અંદર કપાસની ખેતી વધુ થાય છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, બોડેલી એપીએમસીમાં હાલ કપાસની ખરીદી શરૂ થઈ છે. ખાનગી વેપારીઓ કપાસ ખરીદે છે, સીસીઆઈના અધિકારીઓ કપાસ ખરીદતા નથી. 6100થી 6000 રૂપિયાની વચ્ચે આ કપાસ ખરીદવામાં આવે છે. સરકારના ટેકાના ભાવથી 1500થી 2000 રૂપિયા ઓછો ભાવ મળે છે. આ ખેડૂતોને પોષણક ભાવ મળતો નથી. જ્યારે સીસીઆઈ અને જીન માલિકો વચ્ચે પિલાણના કરારો ના થતાં હજુ સુધી કપાસની ખરીદી સીસીઆઈએ શરૂ કરી નથી. હાલ તો જે ખેડૂતો છે સસ્તા ભાવે કપાસ વેચવા મજબૂર બન્યા છે.